ગઢડા શહેરમાં બીએપીએસ મંદિર અને સુખનું સરનામું પરિવાર દ્વારા મોટિવેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શનિવાર 21 તારીખથી શહેરમાં અનેક સંસ્થાઓના અને મંડળોના સથવારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થનાર છે। ગઢડા શહેરમાં શનિવારથી સ્વચ્છતા અભિયાનમાં સંસ્થાઓ અને મંડળોના મળીને 1000 કાર્યકર્તાઓ જોડાવાના છે, જેમાં સમગ્ર શહેરનો સમાવેશ થાય તે રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે। દરેક ઘર સ્વચ્છ, દુકાન સ્વચ્છ, રસ્તો સ્વચ્છ રાખીએ તેવા સૂત્ર સાથે અભિયાનનો પ્રારંભ થશે। આમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગઢડા શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મારું નામ મનીષભાઈ રાજીવ ગુરુ, હું MM હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સર્વિસ કરું છું। સ્વચ્છતા હી સેવા આવા મંત્ર સાથે ભારતભરમાં 17 તારીખથી 31 ઓક્ટોબર સુધી એક આખું સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે। તો એ અંતર્ગત સૌ લોકો જાગૃત થાય એટલા માટે સરકારશ્રીનો પણ આદેશ છે। તો અમે 21 તારીખ અને શનિવાર એટલે કે આવતીકાલે આ કાર્યક્રમ MM હાઈસ્કૂલ ગઢડાથી શરૂ થઈ અને સમગ્ર શહેરમાં BAPS સંસ્થા અને 10 જેટલી જુદી જુદી સંસ્થાના સહયોગથી એક આ સ્વચ્છતા કાર્યક્રમનું પહેલું ચરણ કરી રહ્યા છીએ। ગઢડાની અંદર કેટલાક એવા ઉત્સાહી યુવાનો હતા, એમના મનમાં સતત વિચાર રહ્યા કરતો કે સ્વામી આપણે ગઢડા માટે કંઈક કરવું જોઈએ। તો બધા સાથે ચર્ચા વિચારણા થતાં કેવા કેવા કાર્યક્રમો કરવા જોઈએ। પછી બધા જુદા જુદા કાર્યક્રમો વિચારાયા। એમાં એક વિચાર એ પણ હતો કે આપણે ગઢડાને સ્વચ્છતાનો એક સંદેશો મળે એવો કાર્યક્રમ રાખીએ। એટલે આવતીકાલે 21મી તારીખે 21 સપ્ટેમ્બર 2024 શનિવારે ગઢડાની વિવિધ સંસ્થાઓ, સ્કૂલો, યુવાનો, રાજકીય સામાજિક આગેવાનો એ બધાએ મળીને ગઢડાના મુખ્ય માર્ગો, ગઢડાનું સ્મશાન, રેફરલ હોસ્પિટલ, બસ સ્ટેશન એ તમામ સ્થાનોમાં સવારે લગભગ 7 થી 9 કે 10, 2 થી 3 કલાક સુધી 25-25, 30-30 યુવાનો વિદ્યાર્થીઓની ટીમ ત્યાં જઈ અને સ્વચ્છતા કરશે। મારું નામ આરટી પટેલ, ભૂતપૂર્વ આચાર્ય MM હાઈસ્કૂલ ગઢડા અને હાલમાં શાળા સંચાલક VR પટેલ અને શારદા સ્કૂલ ગઢડા। કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન એક ભાગરૂપે આધ્યાત્મિક સ્વામીના માર્ગદર્શન નીચે અગાઉથી ઘણી મિટિંગો મળેલી। એના અનુસંધાને એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ગઢડા શહેરની અંદર કંઈક વસ્તુ આપણે નવી કરીએ અને જેથી કરીને ગઢડાની અંદર એક સ્વચ્છતા જળવાય। અમે જનરલી રીતે 17 તારીખથી આખો કાર્યક્રમ છે સ્વચ્છતા અભિયાનનો 2 ઓક્ટોબર સુધી છે અને એના અનુસંધાને દરેક વિભાગો જુદા જુદા પાડી દેવામાં આવ્યા છે। MM હાઈસ્કૂલ છે, અક્ષર પરશુરામ મંદિરના જે સ્વયંસેવકો છે, ગામના બધા આગેવાનો છે, અનેક વિવિધ સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, એ તમામ સંસ્થાઓમાં જોડાય અને ગઢડાની અંદર સ્વચ્છતાનો માહોલ ઊભો કરી અને લોકોમાં એક એવી ભાવના થાય। ડૉક્ટર CK કાનાણી, MM હાઈસ્કૂલ ગઢડા પ્રિન્સિપાલ। સરકારશ્રીના આદેશ મુજબ તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સારે ભારતમાં સ્વચ્છતા અભિયાન કાર્ય ચાલી રહ્યું છે। એ કાર્યક્રમના આધારે સમસ્ત ગઢપુર શહેરમાં સ્વચ્છતા થાય એ નિમિત્તે ગઢપુરની જુદી જુદી 10 સંસ્થાઓ સાથે MM હાઈસ્કૂલ, વિદ્યાર્થીઓ, NSS યુનિટ, દાદા ખાચર કોલેજ, NSS યુનિટ આ બધી જ સંસ્થાઓ સાથે જોડાઈ આવતીકાલે સવારે 21 તારીખે સવારે 7:30 થી 9:30 દરમિયાન આખા જ ગઢપુરમાં સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એની સાથે નગરપાલિકાનો પણ સહયોગ રહેશે।